રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનોના મેન્ટેનન્સ પાછળ છેલ્લા 5 વર્ષમાં સત્તાવાર 3.5 કરોડ બે પેઢીને ચૂકવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। હોસ્પિટલના સત્તાવાળાઓ પાસેથી ફાયર સેફટી પાછળ કરવામાં આવેલ ખર્ચની માહિતી અધિકાર કાયદા હેઠળ માંગવામાં આવેલી વિગતમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે। જોકે આ બાબતે જ્યારે સિવિલ હોસ્પિટલના સત્તાધીશને પૂછવામાં આવ્યું તો તેમણે બચાવ કર્યો હતો। આ ખર્ચ તો અગાઉના 5 વર્ષનો જૂના કાર્યકાળનો છે, જે દરમિયાન કોરોના આવી ગયો હોવાથી ઇમરજન્સી ખર્ચા પણ થયા હતા। જોકે તેમાં ખોટો ખર્ચ કરવામાં આવ્યો હશે તો તેની તપાસ થશે કે કેમ તેવું પૂછવામાં આવતા તેના માટે રાજ્ય સરકારને આગળ ધરી દેવામાં આવી હતી।